અમદાવાદ શહેરમાં પોલીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે 2 નવા પોલીસ સ્ટેશનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે પોલીસ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના ડીજીપી જીએસ મલિક સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મળતી માહિતી મુજબ માધુપુરા અને આનંદનગર વિસ્તારમાં નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે, જેમાં આનંદનગર પોલીસ સ્ટેશનના નવા મકાનના નિર્માણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ડીજીપી જીએસ મલિકે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં પોલીસ કર્મચારીઓ માટે હજારો નવા પોલીસ ક્વાર્ટર તૈયાર કરવામાં આવશે. હાલમાં શહેરમાં અંદાજે 2600 પોલીસ ક્વાર્ટર ઉપલબ્ધ છે, જ્યારે 3000 નવા પોલીસ ક્વાર્ટરના નિર્માણનું કામ પ્રગતિમાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં મંજૂર થયેલા અન્ય આવાસ પ્રોજેક્ટનું કામ પણ શરૂ કરવામાં આવશે, જેના કારણે પોલીસ કર્મચારીઓ માટે આવાસની અછત દૂર કરવામાં મહત્વપૂર્ણ મદદ મળશે. રિપોર્ટર શરીફ ખાંચી, અમદાવાદ. અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગ દ્વારા 2 પોલીસ સ્ટેશન નવા બને તેના માટે ખાતમુહૂર્તનું આયોજન કર્યું. પહેલા માધુપુરા પોલીસ સ્ટેશન કે જે વર્ષોથી હું પોતે ત્યાંની ધારાસભ્ય અને કૌશિકભાઈ અમારી બોર્ડર છે અને અમે વર્ષોથી એની રજૂઆત કરતા હતા અને આજે એ જગ્યાએ માધુપુરા પોલીસ સ્ટેશન ખૂબ કન્જેસ્ટેડ વિસ્તાર છે માટે અહીંયા આ જે પ્લોટ હતો એમાં આજે ભૂમિપૂજન થયું છે. માધુપુરા પોલીસ સ્ટેશન જે નવું બનવા જઈ રહ્યું છે તેમાં પોલીસ સ્ટેશનની સાથે સાથે એ ત્યાં ટ્રાફિકની પણ એક ઓફિસ બનવાની છે, ટ્રાફિક ડિપાર્ટમેન્ટની પણ બનવાની છે ને એ પોલીસ સ્ટેશન પણ કુલ 9 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે. એ જ રીતે અહીંયા આનંદનગર માં પણ એક પોલીસ સ્ટેશનનું ભૂમિપૂજન અમે કર્યું. આ જે પોલીસ સ્ટેશન બનવાનું છે એ પણ ગ્રાઉન્ડ ફ્લોર અને 3 માળ સાથેનું બનવાનું છે. આ પણ 9 કરોડના ખર્ચે આ પોલીસ સ્ટેશન તૈયાર થવાનું છે. ભારતીય જનતા પાર્ટી સરકાર આપણે પહેલાના પોલીસ સ્ટેશનો જોયેલા છે, પરંતુ અત્યારના દરેક પોલીસ સ્ટેશનો એક કોર્પોરેટ ઓફિસની જેમ નવા બનવાના છે, કારણ કે ભાઈ બહેનો પણ સારી રીતે ત્યાં કામ કરી શકે તેવો સરકારનો અભિગમ છે. માટે આજે ગૃહ વિભાગમાં અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આપણે અહીંયા અમદાવાદમાં માધુપુરા પોલીસ સ્ટેશન અને એમાં એક એલ ટ્રાફિક કે ડિવિઝનના પોલીસ સ્ટેશન પણ બનવાના છે અને અહીંયા આનંદનગર, એટલે 2 જગ્યાએ આપણે ખાસ મુહૂર્ત આજે કરવામાં આવ્યો છે માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા દ્વારા. શોર્ટ ટાઈમમાં ઘણા બધા જે કન્સ્ટ્રક્શનના કામો છે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને લગભગ 3000 જેટલા મકાનોની કન્સ્ટ્રક્શન હાલ ચાલુ છે. એટલે ટૂંક સમયમાં આપણે જે હાલ જે મકાનોની ઉપલબ્ધતા છે એ ખૂબ જ ઓછી હતી. લગભગ 2600 જેટલા ક્વાર્ટર અત્યારે લોકો જે રહે છે અને 3000ના કન્સ્ટ્રક્શન ચાલી રહ્યા છે અને શોર્ટ સમયમાં ઓર બી મંજૂર થઈ ગયા છે, એ પણ થશે. એટલે જે અછત હતી એ શોર્ટલી પોલીસની પૂરી થઈ જશે.